દર્શક મિત્રો, ગુજરાતી ટીવીમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર એકલવ્ય મોડેલ EMRS શાળાના બાળકો તાવ, ઝાડા, ઉલટી જેવી બીમારીઓમાં સપડાયા। છોટાઉદેપુર એકલવ્ય મોડેલ EMRS શાળાના બાળકો તાવ, ઝાડા, ઉલટી જેવી બીમારીઓમાં સપડાયા છે। છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે આ બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં 14 જેટલા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા। 45 જેટલા બાળકોએ વિવિધ તકલીફોની શાળા સંચાલકોને ફરિયાદ કરી હતી। ભોજનમાં કોઈ ખામી સર્જાઈ હોવાની શંકા સેવાઈ રહી છે। હોસ્પિટલ સત્તાધીશોએ બાળકોની સારવાર શરૂ કરી છે। બાળકોના નિદાન માટે જરૂરી રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટ્સ આવ્યા બાદ બાળકોને અચાનક ઉઠેલી શારીરિક તકલીફનું રહસ્ય જાણી શકાશે। છોટાઉદેપુર હોસ્પિટલ સુપ્રીમો શાળાની મુલાકાતે પહોંચ્યા।